Hello friends, today we are starting our textbook, unit number 1, read number 1, my journey, the journey of my life from earth to Everest. મેં અગાઉ મોકલાવેલા વિડીયો તમે જો સાંભળ્યા હશે તો આ પાઠમાં શું આવે છે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી ગયો હશે. તો ચલો આપણે લાઈન ટુ લાઈન સમજીએ. નવા સ્પેલિંગ્સ જે તમારા માટે છે એ હું બોલતો જઈશ, તમે નોટ કરતા રહેશો અને અમુક સુધી પહોંચ્યા પછી આપણે એક વાક્યના પ્રશ્નોના જવાબ પણ લઈશું. અત્યારે ફોકસ રાખીએ કે યુનિટમાં શું છે. તો અરુણિમા સિન્હા વોઝ એ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. આ એની ઓળખ છે. સ્કૂલ લેવલ, ડિસ્ટ્રિક્ટ લેવલ, સ્ટેટ લેવલ અને એનાથી ઉપર નેશનલ લેવલ, આખા દેશ લેવલની એ વોલીબોલ પ્લેયર હતી. એનાથી ઉપર આવે ઇન્ટરનેશનલ લેવલ. When she was traveling on a train. જુઓ, આ ઘટનાનું વર્ણન શરૂ થયું તો તમને અહીંયા સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ જોવા મળશે. તો જ્યારે એ ટ્રેન દ્વારા મુસાફરી કરતી હતી તો સમ ઠગ્સ, જો કેટલાક ગુજરાતી અને હિન્દીના શબ્દો ડાયરેક્ટ ઇંગ્લિશમાં સ્વીકારેલા છે, તો આપણે ઠગ કહીએ છીએ ને, બદમાશ, એ જ શબ્દ છે અહીંયા. તો ટ્રેનમાં મુસાફરી કરતી હતી તો કેટલાક ઠગોએ ટ્રાઈડ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેઇન. એણે પહેરેલી ગોલ્ડન ચેઇન, સ્નેચ એટલે ઝૂંટવી લેવું. અત્યારના ન્યૂઝપેપરમાં આવે છે ને ચેઇન સ્નેચર્સ, એવો શબ્દ ગુજરાતીમાં વપરાય છે. તો એવા કેટલાક બદમાશોએ એની ગોલ્ડન ચેઇન ઝૂંટવી લેવાનો પ્રયત્ન કર્યો. તો અરુણિમાએ શું કર્યું? She fought back. એણે સામો પ્રતિકાર કર્યો, સંઘર્ષ કર્યો, ફાઇટિંગ કરી. બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન. પણ ચાલુ ટ્રેનમાંથી એને ફેંકી દેવામાં આવી. વોઝ થ્રોન આઉટ, પેસિવ વોઇસ. એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ. અને ડાબો પગ એનો ગુમાવવો પડ્યો એને. હવે આ ક્યારે બન્યું? તો ધીસ હેપન એટલે બનવું, વેન સી વોઝ 24. એની એજ 24 વર્ષની હતી ત્યારે આ ઘટના બની. હાઉએવર, તેમ છતાં, ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ. પણ આ અકસ્માતે એનો સ્પિરિટ એટલે જુસ્સાને ક્યારેય અસર કરી નથી. એનો જુસ્સો યથાવત રહ્યો, અકબંધ રહ્યો. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ, જેને આપણે ટૂંકમાં એઇમ્સ કહીએ છીએ, AIIMS, દિલ્હીમાં આવેલી બહુ ફેમસ છે મેડિકલ કોલેજ, રિસર્ચ સેન્ટર. તો ત્યાં દિલ્હી એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ, પેસિવ વોઇસ, એક કૃત્રિમ પગ ફિટ કરવામાં આવ્યો. અ યર લેટર, એક વર્ષ પછી, આ ઘટનાના એક વર્ષ પછી. આ લેટરનો સ્પેલિંગ યાદ રાખજો. સમયની દ્રષ્ટિએ પછી કહેવું હોય તો LATER, કોઈ ક્રમની દ્રષ્ટિએ કહેવું હોય તો LATTER. પછી LETTER, ઉચ્ચાર તો બધા સરખા જ છે. LETTER ના 2-3 અર્થ થાય. એક તો લેટર એટલે પત્ર, LETTER એટલે કોઈ પણ એક આલ્ફાબેટ, મૂળાક્ષર. પછી LATE, લેટ, એના પણ 2 અર્થ થાય. સમયની દ્રષ્ટિએ મોડું, અથવા આપણે કોઈ ના નામની આગળ સ્વ લખીએ છીએ, સ્વર્ગસ્થ, એના માટે પણ લેટ શબ્દ વપરાય છે. અને લેટેસ્ટ, લાસ્ટ અને લેટેસ્ટ માં શું ફરક પાછો? કોઈ ધારો કે મેચ ચાલતી હોય તો આપણે
મેચ ચાલતી હોય ત્યારે કયો સ્કોર પૂછીશું? લેટેસ્ટ સ્કોર કેટલો થયો, કારણ કે એના પછી હજુ સ્કોર બનવાનો છે. અને મેચ પૂરી થયા પછી શું પૂછાય? લાસ્ટ સ્કોર કેટલો થયો. હવે આ જે વાત કરીએ આપણે એ તમારે એડિટિંગમાં પૂછી શકે. આ સ્પેલિંગમાં શું આપ્યું હોય? LATTER આપ્યું હોય, LETTER આપ્યું હોય, લેટ આપ્યું હોય, તો તમારે આ સ્પેલિંગ આ રીતે સુધારીને લખવાનું થાય. તો આપણે ટેક્સ્ટબુક ભણતા હોઈએ ત્યારે આ બધી બાબતની કાળજી રાખવાની. She was retrained as a mountaineer. પછી જો વોલીબોલ પ્લેયર હતી, પછી માઉન્ટેનિયરિંગ માટેની તાલીમ એને આપવામાં આવી અને પરિણામ became the first female with an artificial leg to scale Mount Everest. માઉન્ટ એવરેસ્ટ પર ચડનારી આર્ટિફિશિયલ લેગ સાથે, કૃત્રિમ પગ સાથે માઉન્ટ એવરેસ્ટ પર ચડનારી કોઈ પ્રથમ સ્ત્રી હોય તો એ છે અરુણિમા સિન્હા. જે કોઈ કામ ફર્સ્ટ કરે ને એનો રેકોર્ડ હંમેશા યાદ રહે, એનું નામ પણ લોકો યાદ રાખે. માઉન્ટ એવરેસ્ટ પર હજારો લોકો જઈ આવ્યા અત્યાર સુધીમાં, પણ આપણને કોનું નામ યાદ છે કે સૌથી પહેલા કોણ ગયા હતા? તો તેનસિંગ અને હિલેરી, એ નામ યાદ છે. એ રીતે આર્ટિફિશિયલ લેગ સાથે સૌથી પહેલા કોણ ગયું? તો અરુણિમા સિન્હા. તો એની આ જે સ્ટોરી છે કેવી છે? અનફર્ગેટેબલ. ફર્ગેટ એટલે ભૂલી જવું, એનું વિરોધી. અવિસ્મરણીય, કદી ના ભૂલી શકાય એવી સ્ટોરી છે. અને આ સ્ટોરીમાં 3 બાબતો છે. એક તો હોપ, ગમે તેવા સંજોગો આવી પડે જીવનમાં, હોપ, આશા કોઈ દિવસ છોડવી નહીં. બીજું કરેજ, કોઈ પણ પરિસ્થિતિમાં હિંમતથી કામ લેવું. અને ત્રીજી વસ્તુ છે ઇન્સ્પિરેશન, એટલે પ્રેરણા. જ્યાંથી મળે ત્યાંથી પ્રેરણા લઈ અને આગળ વધો. તો એવી આ સ્ટોરી છે. લેટ અસ રીડ 4 scenes of her life narrated in her own words. નેરેટ એટલે વર્ણન કરવું. એને પોતે જે વર્ણન કર્યું છે એવું પોતાના પોતાના લાઈફના 4 સીન અહીંયા આપેલા છે. સીન 1 જેને આપણે ટ્રેન સ્ટોરી કહીશું, જે ઘટના બની હતી ને કેવી રીતે બની હતી. સીન 2 આવશે કે એઇમ્સમાં એને સારવાર કેવી રીતે મળી, એ વખતે શું ઘટનાઓ બની. સીન 3 માં આવશે માઉન્ટેનિયરિંગ માટેની ટ્રેનિંગ જે હોય એ કેવી રીતે એને મળી. અને સીન 4 માં આવશે, તમે જે નાનો વિડીયો જોયો હતો ને, એ છેલ્લા સ્ટેજમાં એ કેવી રીતે પહોંચી અને પહોંચ્યા પછી એને શું ફિલિંગ્સ ને બધું લાગ્યું એનું વર્ણન આવશે. તો ચલો સીન 1 થી શરૂઆત કરીએ. ટ્રેન સ્ટોરી. I had started dozing. DOZE, ડોઝ એટલે ઝોકા ખાવા. કેમ કે ટ્રેનમાં મુસાફરી કરતા કરતા મને ઝોકા આવવાનું શરૂ થયું. માય આઈઝ વેર ક્લોઝડ. મારી આંખો બંધ હતી. બટ માય માઇન્ડ વોઝ અવેક. પણ મારું મન સજગ હતું, જાગૃત હતું. આંખો બંધ, ઝોકા આવે છે, પણ સજગતા છે ને. આઈ રિમેમ્બર સમવન સેઇંગ ધેટ. આજુબાજુ ઘણા બધા મુસાફરો છે, તો કોઈએ કંઈ કહ્યું, કોઈને મેં કહેતા સાંભળ્યા કે બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ, કે થોડા સમય પછી બરેલી આવશે. બરેલી શું છે? સિટીનું નામ છે. ઉત્તરાયણમાં બરેલીની દોરી કહીએ છીએ ને, એ ત્યાં બને છે. એટલે કોઈને કહેતા સાંભળ્યા કે બરેલી થોડા સમય પછી આવશે. આઈ વોઝ ઇન ડીપ થોટ. હું ઊંડા વિચારોમાં ખોવાયેલી હતી. ક્યારે? વેન આઈ ફેલ્ટ, જ્યારે મને લાગ્યું, અ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડન ચેઇન. કોઈનો હાથ એમ કે મારી સોનાની ચેઇન ખેંચી રહ્યો છે. ટગ એટલે ખેંચવું, એવું મને લાગ્યું, મને ફીલ થયું. અગત્યનું વાક્ય બહેનો માટે, છોકરીઓ માટે. અ ગર્લ્સ સિક્સ્થ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. કોઈ પણ છોકરીની બેસ્ટ કમ્પેનિયન કોણ? તો એની પોતાની સિક્સ્થ સેન્સ. દરેકની પાસે 5 સેન્સીસ છે મોટે ભાગે, 5 ઇન્દ્રિયો. આંખ દ્વારા જોવું, કાન દ્વારા સાંભળવું, નાક દ્વારા સૂંઘવું, જીભ દ્વારા ટેસ્ટ અને સ્પર્શ, ટચ. પણ આ બધાથી ઉપર એક છે, જબરજસ્ત છે, એ છે સિક્સ્થ સેન્સ. મતલબ
અગમચેતી, કંઈક બનવાનું હોય અને અણસાર આવી જવું. આપણને પણ ક્યારેક ક્યારેક આ ફીલ થાય છે કે આપણે કોઈને યાદ કરતા હોઈએ અને એ વ્યક્તિનો ફોન આવે અથવા એ વ્યક્તિ સામે મળે. થાય છે ને આવું? તો એ તમને ખબર કેવી રીતે પડી? સિક્સ્થ સેન્સ. અને આ સેન્સ ડેવલપ કરી શકાય છે. મહેસાણામાં એના શિબિર, એના કોર્સ અવારનવાર થતા હોય છે. તમે પેલું આંખે પટ્ટી બાંધીને જોઈ શકાય એવી શિબિરો છે ને, એ સિક્સ્થ સેન્સ ડેવલપ કરવા માટેની એક કોર્સ છે. ક્યારેક ડિટેલમાં વાત કરીશું. આઈ ઇન્સ્ટિંક્ટિવલી, સ્વાભાવિક છે, નેચરલી, કે છે આવું કંઈક બન્યું, મને અણસાર આવી ગયો, તો મેં સ્વાભાવિક રીતે મારી આંખો ખોલી. તો શું જોવા મળ્યું? સો 4 or 5 યંગ મેન અરાઉન્ડ મી. મારી આજુબાજુ 4 કે 5 યુવાનો મને જોવા મળ્યા. ધેર ડ્રંકન લુક્સ, એમના દેખાવ પરથી ખબર પડી ગઈ કે એ લોકો ડ્રંકન, નશામાં હતા, નશો કરેલા હતા. એન્ડ બિહેવિયર, એમનું બિહેવિયર પણ એવું હતું, ગેવ મી એન ઇન્કલિંગ ઓફ ધેર ઇન્ટેન્શન. ઇન્ટેન્શન એટલે ઈરાદો. એ લોકો શાને માટે મારી પાસે આવ્યા છે એ ઈરાદો, એનો મને અણસાર તરત જ આવી ગયો. હવે જુઓ એનો રિસ્પોન્સ શું છે. આઈ સ્ટુડ અપ ઇન એ ફ્લેશ. ઇન એ ફ્લેશ એટલે આમ ત્વરિત, એક વીજળીના ઝબકારાની જેમ કે છે, હું ઊભી થઈ ગઈ મારી જગ્યાએથી. ટુ ટેલ ધેમ that I had no intentions of parting with my chain. હું ઊભી થઈ ગઈ શું કહેવા માટે? કે આ મારી ગોલ્ડન ચેન છે, એ આપવાનો મારો કોઈ ઈરાદો નથી. મતલબ કોઈ સંજોગોમાં આ ચેન તમને મળશે નહીં, એવું એણે પોતાના બિહેવિયર પરથી કહી દીધું. સો દે કેમ ટુગેધર એટ મી. એટલે એ લોકો 4 જણા ફરી નજીકમાં આવ્યા. હવે આ સ્પેલિંગ જોજો પાછા. ટુગેધર કેટલીક વાર તમને TOGATHER જોવા મળશે. તો બંને સ્પેલિંગના થોડા થોડા મિનિંગ જુદા છે. આ ટુગેધર એટલે સાથે, પેલા 4-5 જણા એક સાથે મારી પાસે આવ્યા. અને ટુ અને ગેધર અલગ અલગ હોય, GATHER. તો ટુગેધર એટલે ભેગા થવું અથવા સાથે જવું, આટલો મિનિંગ બદલાય. આગળ વધીએ. ઇવન ધો, જો કોન્ટ્રાસ્ટ માટેના છે. ઇવન ધો એટલે તેમ છતાં. ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ. કમ્પાર્ટમેન્ટ એટલે રેલવેનો ડબ્બો. એ રેલવેનો ડબ્બો જે છે એ ફૂલ ભરેલો હતો, ઘણા બધા મુસાફરો હતા. નન ઓફ માય ફેલો પેસેન્જર્સ ગોટ અપ. ગેટ અપ એટલે ઊભા થવું. મારા સાથી પેસેન્જરો જે હતા આજુબાજુ, એમાંથી કોઈ ઇન્ક્વાયરી કરવા પણ ઊભું થયું નથી કે વોટ વોઝ હેપનિંગ, આ શું થઈ રહ્યું છે. કોઈ પોતાની જગ્યાએથી ઊભું ના થયું. ફરગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. રેસ્ક્યુ એટલે બચાવ. આમ તો આવા સંજોગોમાં આવી કોઈ વ્યક્તિને બચાવ માટે એમણે આવવું જોઈએ, પણ આ લોકો એ પણ ભૂલી ગયા. અને આવા સીન આપણને અત્યારે જોવા મળે છે ને, ક્યાંક એવી કોઈ ઘટના બને, કંઈ પણ બને, તો લોકો પોતાના મોબાઈલથી વિડીયોગ્રાફી કરવા તૈયાર થઈ જાય છે. બસ મારે વિડીયો ઉતારીને ફોરવર્ડ કરવો છે. આમ હેલ્પ કરવા માટેની જે છે ને એ લાગણી બહુ ઓછા લોકોમાં હોય છે. તો કોઈ બચાવ માટે ઊભું થયું નહીં. તો આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન. ટેક ધેમ ઓન એટલે સામનો કરવો. મારી પાસે એમનો સામનો કરવા સિવાય બીજો કોઈ ઓપ્શન નહોતો, કોઈ વિકલ્પ નહોતો. સો, જો એક છોકરી હોવા છતાં, સો તેથી આઈ કોટ એ યુથ. કેચનો ભૂતકાળ કોટ. મેં એક યુવાનને પકડ્યો. હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ. જે મને આમ માપી, પોતાની નજરથી મને માપવાનો પ્રયત્ન કરતો કે આ છોકરીમાં કેટલી તાકાત છે. એને કોલરથી પકડે છે. એન્ડ પુશ્ડ હિમ બેક. એને ધક્કો મારે છે. આઈ કિક્ડ એ કપલ ઓફ અધર્સ. બાકીના 1-2 જણા હતા, એને જોરદાર લાત મારે છે, કિક મારે છે. એન્ડ એક્સેપ્શનલ બેટલ. એક્સેપ્શનલ બેટલ એટલે આમ જેને નિવારી ના શકાય તેવો. બેટલ એટલે સંઘર્ષ. હેડ બિગન ઇનસાઇડ ધ ટ્રેન ઓફ નવો. ચાલતી ટ્રેનમાં, ટ્રેનની અંદર આવો એક નિવારી ન શકાય એવો ઝઘડો શરૂ થઈ ગયો, સ્ટ્રગલ શરૂ થઈ ગઈ. ધ વુલ્ફ્સ. WOLF. વુલ્ફ એટલે વરુ, એનું બહુવચન છે. આ શબ્દો કોના માટે વાપર્યા? પેલા ઠગ માટે.
તો એ લોકોએ મેડ અનધર એટેમ્પ્ટ એટલે પ્રયત્ન, મારી ચેઇન ઝૂંટવી લેવાનો ફરીથી એમણે પ્રયત્ન કર્યો. સ્ટીલ છતાં આઈ રેઝિસ્ટ એટલે પ્રતિકાર કરવો, છતાં મેં પ્રતિકાર કર્યો. ક્યાં સુધી? અન્ટિલ વન ઓફ ધેમ ડ્રાઈવન બાય ફ્રેન્ઝી એટલે ગુસ્સો, આમાંથી એક જણને જબરજસ્ત ગુસ્સો આવી ગયો. એન્ડ ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક યુઝિંગ ઓલ હિઝ ફોર્સ. એક યુવાને પોતાનું જોર લગાવી અને અરુણિમાને જોરદાર લાત મારી ગુસ્સામાં આવીને. ઓફ બેલેન્સ, તો જોરદાર લાત લાગવાથી ઓફ બેલેન્સ, અરુણિમા કહે છે મારું બેલેન્સ જતું રહ્યું. એન્ડ આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ, સમયસર હું બેલેન્સ પાછું મેળવી શકી નહીં. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન. અને એ લાતના કારણે કહેવાય ને કે આમ લિટરલી એક ટ્રેનમાંથી મને ફ્લ્યુ આઉટ, જાણે કે હું ઉડતી બહાર પડી હોઉં એવું દ્રશ્ય થઈ ગયું. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન, છતાં એના હાથમાં એનો મોબાઈલ ફોન પકડેલો છે. હોલ્ડ એટલે પકડવું. આઈ વોઝ મિડ એર એટલે હવાની વચ્ચે. વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. હવે જે ટ્રેક ઉપર, જે પાટા ઉપર એની ટ્રેન ચાલી રહી છે, કમનસીબે બાજુના ટ્રેક ઉપર એક બીજી ટ્રેન પસાર થઈ રહી હતી, તો એને અથડાય છે. કે છે માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ. એ ટ્રેનને એનું બોડી અથડાય છે. એન્ડ રિબાઉન્ડ એટલે આમ પ્રત્યાઘાત જેને કહેવાય ને, આમ અથડાઈને પાછા ફરવું. ટુ માય ટ્રેન, ત્યાંથી અથડાઈને પોતાની ટ્રેન તરફ એ ફેંકાય છે. આ ઘટનાને શું કહેવાય? પિંગ પોંગ. આમથી આમ અથડાયા કરવું. મસ્ટ હેવ કન્ટિન્યુડ ફોર સેવરલ સેકન્ડ્સ. આ ઘટના થોડા સેકન્ડ ચાલી હશે આમ તેમ અથડાવાની. બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન. અને છેવટે ગુરુત્વાકર્ષણનો જે નિયમ છે એના બળથી એના કારણે હું છેક નીચે આવી ગઈ, મતલબ છેવટે જમીન ઉપર પડી. એન્ડ ડિસ્પાઇટ માય એફર્ટ્સ, ડિસ્પાઇટ એટલે તેમ છતાં, એફર્ટ્સ એટલે પ્રયત્નો, મારા તમામ પ્રયત્નો છતાં માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. એનો ડાબો પગ કે છે પાટા નીચે આવી ગયો. અને પગ કપાવાની જે છે અવાજ, ગચ, ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ એટલે કપાવું. મારો પગ કપાવાનો એ અવાજ હતો. There was no one to bear my intense scream. શું થાય? સ્ક્રીમ એટલે ચીસ. મારા મોઢામાંથી એક ભયંકર ચીસ નીકળી ગઈ, પણ એ ચીસ સાંભળનાર કોઈ હતું નહીં. LIE નું ભૂતકાળ છે LAY. આઈ લે મોશનલેસ ફોર એ વાઇલ. થોડી વાર માટે હું એકદમ સ્થિર પડી રહી. શું જોતા? વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન. ટ્રેનનો છેલ્લો ડબ્બો હોય ને ત્યાં લાલ લાઇટ હોય છે, તો ટ્રેન પસાર થઈ ગઈ તો એની ટ્રેનની લાલ લાઇટ અન્ટિલ ઇટ ડીમ્ડ, એ પ્રકાશ ધીમે ધીમે ઝાંખો થતો ગયો. એન્ડ ફેડેડ ઇન ટુ ડાર્કનેસ, અને અંધારામાં એ પ્રકાશ છેવટે ડિસેપિયર થઈ ગયો. ધેન આઈ ફેઇન્ટ એટલે બેભાન થઈ ગયો. મિત્રો, આ બે સીનની આપણે વાત કરી. હવે આ બે સીનમાંથી જે પ્રશ્નો નીકળે છે 1 માર્કના, એ હું તમને તમારા સુધી પહોંચતા કરીશ. તમારે તમારી રીતે આના જેવા આવડે એવા જવાબ લખીને રાખવાના. આ તમારું હોમવર્ક છે. અને પછી જ્યારે આખો યુનિટ પૂરો થશે પછી એના ફાઇનલ આન્સર્સ, સાચા જવાબો હું મોકલાવીશ. તમારે એને ટેલી કરી દેવાના. હોમવર્ક કરવાનું, પછી એને સુધારવાનું. આ રીતે આપણે આગળ વધીશું. નેક્સ્ટ ટાઈમ આપણે સીન 2 થી આગળ વધીશું. ઓકે, ટિલ ધેન ગુડ બાય.